સુરત શહેર યુથ કોંગ્રેસ ભવન ખાતે યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ યંગ ઇન્ડિયા બોલ સિઝન 5 લોન્ચ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન યંગ ઇન્ડિયાના બોલ કાર્યક્રમનો વિડીયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાએ જણાવ્યું હતું કે ભાજપે બેરોજગારી દૂર કરવા દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકાર 2014માં સત્તામાં આવી હતી ત્યારથી નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોમાંથી માત્ર 0.3% જ સરકારી નોકરી મળી છે। એટલે કે દર 1000 અરજદારોમાંથી માત્ર 3 લોકોને જ કાયમી સરકારી નોકરી મળી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે 2022માં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે સંસદમાં સ્વીકાર્યું હતું કે 2014 થી સરકારને મળેલી 22 કરોડ અરજીઓમાંથી માત્ર 22,311 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે। આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। 22 કરોડ અરજીઓની સંખ્યા દેશના રોજગારની નબળી સ્થિતિ દર્શાવે છે। યંગ ઇન્ડિયાના બોલ કાર્યક્રમ વિશે બોલતા યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાએ કહ્યું કે આ ભયાનક ઘટનાઓએ ભારતીય યુવા કોંગ્રેસને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે। આ વિચાર હેઠળ યંગ ઇન્ડિયા કે બોલ નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ વર્ષે યંગ ઇન્ડિયા કે બોલની સિઝન 5 મુખ્ય મુદ્દાઓ ડ્રગ્સની સમસ્યા અને રોજગારીઓનું સમસ્યાનું નિરાકરણ લાવવા ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। આ કાર્યક્રમ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાન નોકરી દો નશા નહીં સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને તેમનો અવાજ ઉઠાવવા અને આ બે જવાબદાર અભિવ્યક્તિનો વિરોધ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે। તમારા મંતવ્યો સરકારને જણાવો, તેમણે કહ્યું। આ સ્પર્ધા માટેની અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર 2024 થી વિથ IYC એપ દ્વારા શરૂ થશે। રસ ધરાવતા સહભાગીઓએ આ બંને મુદ્દાઓ પર તેમના વિડીયો સબમિટ કરવાના રહેશે। આ કાર્યક્રમના સહભાગીઓને રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આમંત્રિત કરવામાં આવશે અને તેમને ભારતીય યુવા કોંગ્રેસના રાજ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા બનવાની અનન્ય તક પૂરી પાડવામાં આવશે। તે જ સમયે તેઓને સંબંધિત મુદ્દાઓ પર પક્ષના વિચારો વ્યક્ત કરવાની તક પણ મળશે। અંતમાં તેમણે દેશના યુવાનોને અપીલ કરી હતી કે બધાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા આહ્વાન કરવામાં આવે છે। બેરોજગારી ઘટાડવામાં સરકાર અને તેમની ડ્રગ્સની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવા દબાણ કરે છે। તમારો અવાજ ઉઠાવવાની અને પરિવર્તનનો ભાગ બનવાની આ એક સુવર્ણ તક છે। યંગ ઇન્ડિયા કે બોલ સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાએ જણાવ્યું હતું કે દેશભરના યુવાનો માટે તેમના વિચારો વ્યક્ત કરવા અને અમારી સાથે જોડાવા માટેનું પ્લેટફોર્મ છે। આ મંચમાં યુવાનો બેરોજગારી સામે પોતાના મંતવ્યો રજૂ કરશે। આજે દેશના યુવાનો પાસે રોજગાર નથી। સ્થિતિ એવી છે કે IIT, IIM ના વિદ્યાર્થીઓને પણ રોજગાર મળી નથી રહ્યો। એમણે પણ એમ કહ્યું કે આ ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે। 55% વસ્તી યુવાનો છે। વિશ્વનો દરેક 5મો યુવા ભારતી છે। ભારત ક્યારેય આટલું જુવાન ન હતું, આટલી યુવા વસ્તી, શિક્ષિત લોકો। પરંતુ વાસ્તવિકતા શું છે? 1 કલાકમાં 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। યુવાનોની આત્મહત્યાએ ખેડૂત આત્મહત્યાના દરને પણ વટાવી દીધો છે। તે કેટલું દુઃખદાયક છે કે આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ કરતા આગળ નીકળી ગયો છે। એક ષડયંત્ર હેઠળ આ યુવાનોને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે। યુવક હોશમાં હશે તો નોકરી માંગશે, તેથી તેને નશામાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। તેમણે દેશના યુવાનોને અપીલ કરતા કહ્યું હતું કે તેઓ પોતાનો જીવ ન ગુમાવે। તમે જે કરી શકો છો તે કરો। યુથ કોંગ્રેસ ખુલ્લા દિલે તમારા માટે પ્રતિબદ્ધ છે। આ દરમિયાન યંગ ઇન્ડિયા બોલના કાર્યક્રમનો વિડીયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત શહેર યુવા કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। આ પ્રેસ કોન્ફરન્સની અંદર યંગ ઇન્ડિયા બોલના કાર્યક્રમનું પોસ્ટર અને વિડીયોનું લોન્ચ કરવામાં આવ્યું છે। સિઝન 5 યંગ ઇન્ડિયા કે બોલ આ એક ભારતીય યુવક કોંગ્રેસનું એક પ્લેટફોર્મ છે, જે આપણા દેશની અંદર હાલ જે હાલાત છે એ હાલાતને લગતા
જેટલા પણ પ્રશ્નો છે જેના માટે અમારા માનનીય નેતા શ્રી રાહુલ ગાંધીજી એમણે એમની વિચારધારા હેઠળ યંગ ઇન્ડિયા કે બોલ એક દરેક યુવાઓના ભારત દેશના દરેક રાજ્યના દરેક ખૂણા વિસ્તારો શહેરોમાંથી તાલુકે જિલ્લે દરેક જગ્યાએથી જે પણ યુવાઓ અત્યારે આજના માહોલમાં જે સામનો કરી રહ્યા છે એ દરેક યુવાઓને એક મોકો મળે, એ દરેક યુવાઓનો બોલવાનો અધિકાર છે. ભારત દેશ લોકશાહી દેશ છે. આમાં જ્યારે પણ સૌથી વધારે આ દેશમાં સૌથી વધારે કોઈની સાથે કોઈ ઘટના બની હોય તો આ દેશના યુવાઓ છે. સૌથી નિષ્ફળ દેશની અંદર આજે જે માહોલ ચાલી રહ્યો છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસન 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારત દેશના યુવાઓને વર્ષે 2 કરોડ નોકરીનું વચન આપવામાં આવ્યું હતું. તેમાં ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમામ સખત રીતે આ યોજનામાં નિષ્ફળ છે. આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ યુવાઓ માટે કોઈ જગ્યાએ બોલી શકે તેમ નથી. આજના યુવાઓને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક વિચારધારા છે કે આજે દેશની અંદર જે હાલાત ચાલી રહ્યા છે, દેશના યુવાઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, એના માટે દેશના યુવાઓ આજે બહાર આવીને બોલે, એના માટે યંગ ઇન્ડિયા બોલનું એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. એનું આજે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સથી લોન્ચિંગ કરવામાં આવ્યું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.